જૈનિઝમ કેપ્સ્યુલ કોર્સનો આજે 7મો દિવસ. ગઈકાલનો જ વિષય આજે આપણે કન્ટિન્યુ કરી રહ્યા છીએ. ગઈકાલે આપણે એક વિષય એની ઉપર ચર્ચા કાઢી હતી. કોઈ પણ એક વેલ ઓર્ગેનાઇઝડ સિસ્ટમ જોઈએ, કોઈ પણ એક સરસ સુસંચાલિત ચાલનાર કોઈ પણ મશીનરી, કોઈ પણ ગેજેટ, કોઈ પણ વ્યવસ્થા આપણે જોઈએ એટલે આપણને સહજ રીતે થાય કે ભાઈ આ કોણે શરૂ કરી, આ કોણે બનાવી, આને કોણ ચલાવતું હશે. તો એક નાનકડી વસ્તુને પણ જોઈને આવો એક વિચાર પ્રગટ થાય ત્યારે આખા બ્રહ્માંડને જોઈ અને સહજ રીતે એવો વિચાર આવે કે આટલું મોટું બ્રહ્માંડ, આ વિશ્વ, આ સૃષ્ટિ, એની અંદર આટલી બધી એન્ટિટીઝ, આટલા બધા અસ્તિત્વો, આટલી બધી વસ્તુઓ, આટલી બધી કુદરતી વસ્તુઓ, આને બનાવી કોણે હશે અને આને ચલાવતું કોણ હશે? અને પછી અંદરથી જ નીકળેલા સવાલનો અંદરથી જ જવાબ આવે કે ભાઈ માણસની તો એ હેસિયત નથી. માણસ તો ન જ બનાવી શકે અને આને ન જ ચલાવી શકે આખી સૃષ્ટિને. તો પછી આ સૃષ્ટિને ચલાવનારું એવું કોઈ પરમ શક્તિશાળી તત્વ હોવું જોઈએ, કોઈક એવું ઈશ્વરીય તત્વ હોવું જોઈએ કે જે આટલી મોટી સૃષ્ટિનું સંચાલન કરે છે, જેણે આટલી મોટી સૃષ્ટિનું સર્જન કર્યું. તો આ વિચારમાંથી જન્મેલી માન્યતા, એનું નામ છે ઈશ્વર કર્તૃત્વવાદ. ઈશ્વર કર્તૃત્વવાદ એટલે કે જ્યાં કર્તા તરીકે, જ્યાં ડુઅર તરીકે ઈશ્વરને માનવામાં આવે. આ આખી સૃષ્ટિ અને સૃષ્ટિમાં રહેલી જે પણ વસ્તુઓ છે, એ મોટા મોટા પહાડો, લાંબી લાંબી નદીઓ, ઘનઘોર જંગલો, એ કલરવ કરતા નાના કે મોટા ઝરણાઓ કે ધોધ, પછી એ અનેક પ્રકારના જીવો, પશુઓ, પક્ષીઓ, મનુષ્યો, નાની નાની જીવાતો, જીવાણુઓ, આ વાદળ, આ વરસાદ, આ ધરતી, આ પૃથ્વી, આટલી વિશાળ વ્યવસ્થા અને આટલી વિશાળ વસ્તુઓ, એના સર્જક એ ઈશ્વર જ હોય. આવી માન્યતા, એનું નામ છે ઈશ્વર કર્તૃત્વવાદ. એટલે કે આ આખી સૃષ્ટિનું સર્જન, એના એકે એક અણુ, એનું સર્જન અને એનું સંચાલન એ ઈશ્વર કરે છે એવું માનવું, એનું નામ છે ઈશ્વર કર્તૃત્વવાદ. એટલે કે આપણે એની વ્યાખ્યા જોઈએ. ઈશ્વર કર્તૃત્વવાદ એટલે શું? તો ઈશ્વર જ્યાં કર્તા સ્વરૂપે હોય, ઈશ્વર જ્યાં સર્જક સ્વરૂપે હોય એવું માનવું, એનું નામ છે ઈશ્વર કર્તૃત્વવાદ. અને કોઈ પણ સુસંચાલિત વસ્તુને જોઈએ અને આપણને થાય કે ના, આ ઈશ્વરનું જ કાર્ય હોય છે. અને આપણી લોક વાર્તાઓ, આપણી બોલચાલ, આપણી કહેવતો, એની અંદર પણ આ માન્યતા એટલી ઘૂંટાયેલી છે કે આપણે સહજ રીતે કહેતા હોઈએ છીએ કે ભાઈ હરી કરે તે ખરી, હરી રાખે તેમ રહીએ, ઈશ્વર ઈચ્છા બલિયસી, એની ઈચ્છા બળવાન છે, એની ઈચ્છા વગર આ સૃષ્ટિમાં એક પાંદડું પણ હલતું નથી. એનો મતલબ કે બીજું કંઈ પણ થતું નથી. એની ઈચ્છા વગર આ દુનિયામાં કશું જ થતું નથી. આપણે તો માત્ર રમકડું છે, પ્યાદા છે. આખી સૃષ્ટિનું સંચાલન, જેમ જૂના સમયની અંદર રામલીલા થતી હતી ને, રામલીલાના પુતળીઓના ખેલ થાય અને પડદાની પાછળ રહેલો માણસ એની 10 આંગળી ઉપર બધી પુતળીઓને નચાવવાનું કામ કરે. એમ આપણે તો માત્ર પડદાની આગળની પુતળીઓ છીએ. એ પોતાની 10 આંગળીથી સૃષ્ટિ આખીને સંચાલિત કરવાનું કામ કરે છે. એવી એક સહજ લોક માન્યતા, એક સહજ એવી એક અવધારણા દુનિયામાં બંધાયેલી છે. તો જૈન દર્શન એ અવધારણા માટે શું કહે છે? શું જૈન દર્શન પણ આ જ અવધારણાની સાથે છે? શું જૈન દર્શન પણ એવું માને છે કે હા હા બધું ઈશ્વરે કર્યું,
આમ બહુ મોટી વાત છે, ઈશ્વરને ક્રેડિટ આપવાની વાત છે કે ભાઈ આ દુનિયાનો એક એક અણુ એ કોનો મોહતાજ છે કે ઈશ્વરનો. આમાં ઈશ્વરની ક્રેડિટ વધે છે ને. આ દુનિયામાં બધું કોણે બનાવ્યું, કોણ ચલાવે છે, આ દુનિયામાં એની ઈચ્છા વગર આપણે કહીએ ને કે એની સિગ્નેચર વગર એક પણ કામ નહીં થાય, ત્યાં જવું જ પડશે. એની સિગ્નેચર થઈ ગઈ તો તમારે સમજવાનું તમારું કામ થઈ ગયું, અને એની સિગ્નેચર વગર એક પણ કામ નહીં થાય, તો એ વ્યક્તિની ક્રેડિટ વધે. એમ ઈશ્વરે જ બધું સર્જન કર્યું, ઈશ્વર જ બધું સંચાલન કરે છે, અને એના વગર આ દુનિયામાં કંઈ જ ન થઈ શકે. આ તો એકચ્યુઅલી ઈશ્વરની ક્રેડિટ વધારવા જેવી વાત છે. તો જૈન દર્શન પણ પરમાત્માની ક્રેડિટ વધે એવી માન્યતાની સાથે છે કે પછી જૈન દર્શન કંઈ બીજું માને છે. તો જૈન દર્શન એ ઈશ્વરની ક્રેડિટ વધારવાના ચક્કરમાં ઈશ્વરની ક્રેડિટ ઘટે નહીં એવી માન્યતામાં માને છે. અહીંયા ઈશ્વરની ક્રેડિટ વધારવામાં ઈશ્વરની ક્રેડિટ કઈ રીતે ઘટે છે એની વાત આજે આપણે કરશું. કોઈ વ્યક્તિ હોય ને, તમારા પિતાજી હોય, હાઈપર ડાયાબિટીસ હોય, પણ તમને તમારા પિતાજી ઉપર બહુ પ્રેમ હોય, તમને હોય કે ના જે થવું હોય થાય, પણ પપ્પાને બરાબર ખવડાવો પીવડાવો. આ છે ને આપણે લોકો ડાઇનિંગ ટેબલ ઉપર 10 વસ્તુ લઈને બેઠા હોઈએ અને પિતાજીના હાથ બંધાયેલા હોય, એમણે કંઈ ખાવાનું નહીં, માત્ર જોયા કરવાનું, તો કેવું લાગે? તો એક પિતૃભક્ત દીકરો એ પિતાને સાકરવાળી ચા પણ પીવડાવે, એ મીઠાઈ પણ ખવડાવે, તો એ ખરા અર્થમાં પિતૃભક્ત છે. પિતાની ભક્તિ કરવાના ચક્કરમાં એ પિતાનો કિલર છે, એ પિતાને મારવાનું કામ કરે છે. એટલે ઇનડિરેક્ટલી કડવા શબ્દો લાગે પણ એ પિતાનો હત્યારો છે, બરાબર? તો એ પિતાની ભક્તિ નથી, પણ પિતાની હત્યાનો એક ધીમો પ્રયાસ છે. કેમ કે તે ક્ષેત્રના જાણકાર લોકોએ કીધું છે કે ભાઈ આ એમની માટે, તમારી માટે મીઠાઈ છે, એમની માટે ઝેર છે. તો પિતાને ખવડાવી દેવાના ચક્કરમાં પિતાને નવડાવી દેવાનું કામ એ પિતૃભક્તિ નથી. એમ અહીંયા પરમાત્માની ક્રેડિટ વધારવાનું ચક્કર છે, પણ એ ક્રેડિટ વધારવાના ચક્કરમાં પરમાત્મા જ કેવા ચક્કરમાં ફસાઈ જાય છે એની વાત આપણે આગળ જોશું ત્યારે આપણને થશે કે એના જૈન દર્શનની માન્યતા બહુ જ સટીક અને સચોટ છે. જૈન દર્શનની માન્યતા સ્પષ્ટ છે કે ઈશ્વર નામનું તત્વ આ દુનિયામાં છે. જૈન દર્શન ઈશ્વર નામના તત્વને બિલકુલ એલિમિનેટ નથી કરી દેતું. જૈન દર્શન કહે છે કે ઈશ્વર નામનું તત્વ છે એટલે ઈશ્વર છે પણ કર્તૃત્વ નથી. ઈશ્વર છે, પરમાત્મા નામનું તત્વ છે. આપણે છેલ્લા દિવસોથી એટલું જોઈએ છે કે પરમાત્મા એમનું સ્વરૂપ એ કેવા હોય, એમના બાહ્ય એમના અભ્યંતર ગુણો, એવે કયા દોષોથી મુક્ત કયા ગુણોથી મુક્ત, એટલે ઈશ્વર નામના તત્વને જૈન દર્શન માને છે. પણ જ્યાં કર્તૃત્વની વાત આવે છે, જ્યાં એમની સક્રિય ભૂમિકાની વાત આવે છે, જૈન દર્શન કહે છે કે ઈશ્વર એ છે ખરા પણ એ કરતા નથી, એ દ્રષ્ટા છે. એટલે કે કરનાર નથી, એ જાણનાર અને જોનાર છે. એ જાણી જોઈ અને કહેનાર છે. બસ ત્યાં એમનું કર્તૃત્વ સમાપ્ત થાય છે. આ વિશ્વનું સ્વરૂપ કેવું છે એને એ જુએ, એને એ જાણે અને એને એ જણાવવાનું કામ કરે. પણ આ વિશ્વ એના નિર્માણનું કામ એ નથી કરતા. તો પછી આ વિશ્વ કોણે બનાવ્યું? તો દરેક વસ્તુ બનાવવાની જરૂર નથી હોતી. કેટલીક વસ્તુ સહસા સહજ રૂપે બની જતી હોય છે. એ પોઈન્ટને આપણે આગળ વધારે ક્લિયર કરીએ. પણ જૈન દર્શન ઈશ્વરને કર્તા તરીકે નહીં, જ્ઞાતા અને દ્રષ્ટા તરીકે, એટલે કે જાણનાર, જોનાર અને કહેનાર, જણાવનાર તરીકે માને છે. જૈન દર્શન ઈશ્વરને સર્જક તરીકે નહીં પણ દર્શક તરીકે માને છે. ઈશ્વર એ આ સૃષ્ટિના સર્જક નથી પણ દર્શક છે.
ઈશ્વર એ ડુઅર નથી, વ્યુઅર છે. આ જુદા જુદા શબ્દો છે માત્ર. એ આ પૃથ્વીના, આ ધરતીના, સૃષ્ટિના, આપણા સૌના ભાગ્યના પ્રોડ્યુસર નથી, માત્ર ડિરેક્ટર છે. એ નિર્દેશ કરે. એ આપણને કે હા, તમારું ફ્યુચર, તમે આ રસ્તે જશો તો આવું બનશે, આ રસ્તે જશો તો આવું બનશે. એટલે એ દિશા નિર્દેશ કરે, એ નિર્દેશક છે. એ આ સૃષ્ટિના નિર્માતા નથી, એ પ્રોડ્યુસર નથી, એ ડિરેક્ટર છે. તો પછી આપણા ભાગ્ય એનું નિર્માણ કોણ કરે? જો ઈશ્વર ન કરે તો કોણ કરે? તો જૈન દર્શન કહે છે કે આપણા ભાગ્યનું નિર્માણ કરનાર આપણે પોતે છીએ. આપણા ભવિષ્યનું નિર્માણ કરનાર, આપણા ભાગ્યનું નિર્માણ કરનાર આપણે પોતે છીએ. આત્મા એ જ પોતાના કર્મોનો કર્તા અને વિકર્તા છે. પોતાના પુણ્ય અને પાપનો કર્તા અને વિકર્તા. કર્તા એટલે કરનાર અને વિકર્તા એટલે ન કરનાર, ઓપોઝિટ. આત્મા એ જ પોતાના સુખ અને દુઃખ ને ઉત્પન્ન કરનાર અને એનો નાશ કરનાર છે. એટલે પોતાને સુખી બનાવનાર પણ હું પોતે, પોતાને દુઃખી બનાવનાર પણ હું પોતે. એટલે જૈન દર્શન એ પુરુષાર્થવાદમાં માને છે કે ભાઈ તમે જ તમારા કર્મો દ્વારા, તમારા કાર્યો દ્વારા, તમારા પુરુષાર્થ દ્વારા સુખ અને દુઃખ, સદગતિ અને દુર્ગતિ, પુણ્ય અને પાપ એનું નિર્માણ કરો છો. તમારા સદગતિ અને દુર્ગતિનું નિર્માણ ઈશ્વર નથી કરતો કે હા ચલ ભાઈ તું બહુ સારો છે, તું ગોરીઓ છે, તું ગુડ લુકિંગ છે, ચલ તું સ્વર્ગમાં, તું નરકમાં, તું નકામો છે, તું નરકમાં, તું કામનો છે, તું સ્વર્ગમાં. તે મારી જીવનભર પૂજા કરી તો હું તને સ્વર્ગમાં મોકલીશ. તે મારી પૂજા કરી જ નહીં, તે કંઈ કર્યું નહીં, ચલ તને ઉપાડીને નરકમાં મોકલીશ. અન્ય બધા દર્શનો એવું માને છે કે ઈશ્વર એ સ્વર્ગમાં મોકલનાર છે, એ નરકમાં મોકલનાર છે, એ પુણ્ય બંધાવનાર છે, પાપ બંધાવનાર છે, એ સુખી કરનાર છે, દુઃખી કરનાર છે. જ્યારે જૈન દર્શન કહે છે કે આપણને સુખી કરવાની તાકાત આ દુનિયામાં બીજા કોઈની નથી, માત્ર આપણી છે. એમ આપણને દુઃખી કરવાની તાકાત પણ આ દુનિયામાં કોઈની નથી, માત્ર આપણી જ છે. એટલે આપણને દુઃખી કરનાર આ દુનિયામાં એક જ માણસ છે અને આપણે પોતે. આપણને સુખી કરનાર પણ એક જ વ્યક્તિ છે, આપણે પોતે. હા, બીજા બધા જે છે એ નિમિત્તભૂત હોય છે. એટલે જીવનમાં જે પણ સુખ અને દુઃખ એને ઉત્પન્ન કરનાર જે પણ સુકૃતો કે દુષ્કૃતો જીવનમાં છે એના કરતા આપણે પોતે છીએ. માત્ર એટલું કે આપણી અંદર કર્તૃત્વનો અહંકાર ન આવી જાય. એટલે આપણે આપણા સારા કાર્યો એની ક્રેડિટ કોને આપીએ છીએ? દેવ ગુરુ પસાર. દેવ અને ગુરુને આપણે આપણા સારા કાર્યોની ક્રેડિટ આપીએ અને આપણા કોઈ પણ ખરાબ કાર્યો, આપણા દુષ્કૃતો એનું બિલ આપણે પરમાત્મા ઉપર ન ફાડીએ. એટલે આપણને જે વાસ્તવિક કર્મની થિયરી છે કે હા, દુઃખોને તો મેં જ ઊભા કર્યા છે, ખરાબ કાર્યો તો મેં જ કર્યા છે ને એના કારણે જ આજે હું દુઃખમાં છું. એટલે દુઃખોની ક્રેડિટમાં વાસ્તવિકતા કે આપણા જ કારણે દુઃખો આવ્યા છે. એમ સુખોમાં વાસ્તવિકતા એ જ છે કે આપણા જ કારણે આવ્યા છે, પણ એની અંદર આપણે અહંકારમાં ન જતા રહીએ, કર્તૃત્વના ભાવમાં ન જતા રહીએ. એટલે આપણે એક વસ્તુ પૂરતો, કહેવા પૂરતો, એક માન્યતા પૂરતો, આપણી અંદર અહંકાર ના આવી જાય એટલા પૂરતો આપણે ઈશ્વર કર્તૃત્વવાદ સ્વીકારીએ છીએ કે હા ભાઈ, પરમાત્માએ કરાવ્યું અને હું તો માત્ર નિમિત્ત બન્યો છું. પણ વાસ્તવિકતા શું છે? તમે પોતે જ કરો છો, તમે પોતે જ એની અંદર નિમિત્તભૂત છો. કન્સેપ્ટ ક્લિયર છે? સારા કે ખરાબ દરેક કાર્યો, એના જે પણ ફળ, એના પરિણામો, એમાં આપણે જ કારણભૂત છીએ. માત્ર આપણી અંદર અહંકારનો ભાવ ના આવી જાય. આપણી અંદર એમ ના આવી જાય કે ભાઈ હું જો બધું કરનાર છું તો આ દેરાસરની શું જરૂર, આ ભગવાનની શું જરૂર, મારે એમને ભજવાની કે પૂજવાની શું જરૂર.
એવો અહંકારનો ભાવ ના આવે. એટલે આપણા જીવનમાં થનારા સત્કાર્યોની ક્રેડિટ આપણે દેવ અને ગુરુને આપીએ છીએ. એટલે જૈન દર્શનની માન્યતા સ્પષ્ટ છે કે આત્મા પોતે જ પોતાના સુખ દુઃખનો સર્જક છે. ઈશ્વર અહીંયા ક્યાંય પણ સર્જક તરીકે આવતા નથી. ઈશ્વર એ આ સૃષ્ટિના સર્જક પણ નથી અને પર્સનલી એક વ્યક્તિના જીવનમાં પણ જે બની રહ્યું છે એના સર્જક નથી. તો પછી ઈશ્વરને આટલી બધી ક્રેડિટ શા માટે? હવે નવી વાત શરૂ થાય છે. તો પછી ઈશ્વરને આટલી બધી ક્રેડિટ શા માટે? આપણે એમને જગત ગુરુ કહીએ, આપણે એમને જગત પિતા કહીએ, આપણે એમને ત્રણ લોકના નાથ કહીએ. જો બધું આપણાથી જ થતું હોય, જો બધી વસ્તુ કરવામાં આપણે જ નિમિત્તભૂત હોઈએ, તો પછી ઈશ્વરને આટલી બધી પણ ક્રેડિટ આપી દેવાની શું જરૂર છે? તો પરમાત્માને આપણે જે ત્રણ લોકના નાથ, જગતપતિ, જગત ગુરુ એવા શબ્દોથી આપણે જે નવાજીએ છીએ, એમને જે આવા વિશેષણો આપીએ છીએ, એની પાછળનું કારણ એ છે કે જગતનું સ્વરૂપ દેખાડનાર તો એ જ છે ને. ભલે જગતનું નિર્માણ કરનારે નથી, ભલે આપણી પાસે કશું એક્ટિવલી કરાવનારે નથી, પણ આજે પણ આપણા મનમાં એક નાનકડો પણ કોઈ શુભ ભાવ જાગે છે, એક સારું કામ કરવાનો ભાવ જાગે છે. તો આંગળી ચીંધવાનું કામ કોણે કર્યું છે? ઈશ્વરે કર્યું છે, પરમાત્માએ કર્યું છે. આખા જગતનું સ્વરૂપ દેખાડવાનું કામ, આને સારું કહેવાય, આને ખરાબ કહેવાય, આને સત્કાર્ય કહેવાય, આને દુષ્કાર્ય કહેવાય, આનાથી પુણ્યનો બંધ થાય, આનાથી પાપનો બંધ થાય, આનાથી ભવિષ્યમાં સુખી બનાય, આનાથી ભવિષ્યમાં દુઃખી થવાય, એ દેખાડનાર કોણ છે? એ દેખાડનાર પરમાત્મા છે. અને એટલે આપણે પરમાત્માને જગત ગુરુ, જગતપતિ, ત્રણ લોકના નાથ, એમની ભક્તિ, એમની પૂજા, એમની પાછળ કરોડો રૂપિયાના સુકૃતો, આ બધું જે પણ કરીએ છીએ એ ખરેખર સાર્થક છે. કેમ કે આંગળી દેખાડવાનું પુણ્ય, દિશા દેખાડવાનું પુણ્ય, આંગળી ચીંધવાનું પુણ્ય એ પણ બહુ મોટું હોય છે. એટલે પરમાત્મા આખા જગતને માર્ગ દેખાડવાનું કામ કરે છે. એટલે એ અર્થમાં પરમાત્મા જગત ગુરુ છે, જગત પિતા છે, એ ત્રણ લોકના નાથ છે. હવે આજના વિષય ઉપર આપણે આગળ વધીએ કે ઈશ્વર કર્તૃત્વવાદ. જગતના બધા જ દર્શન હોય, એ પશ્ચિમી દર્શન હોય, એ મધ્ય પૂર્વના દર્શનો હોય, એ ભારતીય દર્શનો હોય, દરેક દર્શનો એ ઈશ્વરને કર્તા તરીકે માને છે. માત્ર જૈન દર્શન અહીંયા જુદું પડે છે. બાકી દુનિયાના બધા દર્શન ઈશ્વરને આ સૃષ્ટિના કર્તા તરીકે માને છે. એટલે કે દરેક દર્શન એ ઈશ્વરને ક્રેડિટ આપે છે. માત્ર એક જૈન દર્શન એવું છે કે જે ઈશ્વરની આ ક્રેડિટ સાથે સંમત નથી. એટલે વિશ્વના બધા અન્ય દર્શનો છે જૈન દર્શનને નાસ્તિક કહે છે. કેમ કે હાય, અમે કહીએ છીએ કે ભગવાને આ બધું બનાવ્યું અને તમે ના પાડો છો કે ભગવાને ના બનાવ્યું, તમે ખરેખર નાસ્તિક છો. તમે ઈશ્વરને ક્રેડિટ નથી આપતા. તો જૈન દર્શન કહે છે કે ઈશ્વરને ક્રેડિટ આપવાના ચક્કરમાં એમની ક્રેડિબિલિટી ખતમ કરવાનું કામ આ ઈશ્વર કર્તૃત્વવાદ દ્વારા થાય છે. ઈશ્વર કર્તૃત્વવાદ દ્વારા ઈશ્વરની ક્રેડિટ વધતી નથી, પણ ઈશ્વરની ક્રેડિબિલિટી, એમની પ્રામાણિકતા, એમની દયાળુપણું, એમનું એ બધા ઉપર સવાલો ઊભા થાય છે. કઈ રીતે? તો સૌથી પહેલા નંબરમાં આપણે વિચારીએ કે ઈશ્વરે, ચલો આપ માની લઈએ કે આ સૃષ્ટિનું સર્જન કર્યું. જૈન દર્શનને હમણાં એની માન્યતાને આપણે એકવાર સ્ટેન્ડ પર રાખીએ. માની લઈએ કે ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન કર્યું. તો સૌથી પહેલો પ્રશ્ન એ કે ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન કેમ કર્યું? માની લઈએ એકવાર કે હા ચાલો અમે તમારી સાથે છીએ,
ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું, બટ આન્સર, અમને જવાબ આપો કે ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન કેમ કર્યું. આ બાબતની બહુ સરસ ચર્ચા, એક સંક્ષિપ્ત નાનકડી ચર્ચા વિતરાગ સ્તોત્રની અંદર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજે કરી છે. સહજ રીતે પ્રશ્ન પૂછવામાં આવે કે ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન કેમ કર્યું, અને મોટા ભાગની જનતામાંથી, મોટા ભાગના દર્શનો દ્વારા એવો એક જવાબ આવે કે બસ એ તો એણે એમ જ કર્યું. ઈશ્વરે આટલી મોટી સૃષ્ટિનું સર્જન કેમ કર્યું, તો એનો જવાબ અન્ય દર્શનો પાસે એવો છે કે બસ એ તો એણે એમ જ કર્યું. એટલે કે બસ લીલામાં, રમત રમતમાં ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું. તો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજ કહે છે કે રમત રમતમાં સૃષ્ટિનું સર્જન કરનાર જે હોય, રમત રમતમાં જેણે સૃષ્ટિનું સર્જન કરી દીધું, એટલે કે ક્રીડયા ચેત પ્રવર્તેત રાગવાન સ્યાત કુમારવત. જે રમત રમતમાં, લીલામાં આટલી મોટી સૃષ્ટિનું સર્જન કરી નાખે, એ ઈશ્વર ખરેખર કોઈ ટીનેજર છોકરા જેવો રમતિયાળ હોવો જોઈએ. ક્રીડયા ચેત પ્રવર્તેત રાગવાન સ્યાત કુમારવત. કોઈ કુમારની જેમ એ રાગવાન, એ રમતિયાળ, બસ કરવામાં સૃષ્ટિનું સર્જન કરી દીધું. તો પહેલો પ્રશ્ન એ કે શું ઈશ્વરે સૃષ્ટિનું સર્જન રમત રમતમાં કર્યું? સવાલ પૂછ્યો કે કેમ કર્યું, તો કે બસ રમત રમતમાં, લીલામાં કરી દીધું. તો આ વસ્તુ આવીને ઊભી રહી કે રમત રમતમાં સૃષ્ટિનું સર્જન કરનાર એ તો કોઈ અપરિપક્વ, કોઈ રમતિયાળ યંગસ્ટર જેવો હોય. તો શું ઈશ્વર આવો રમતિયાળ છે, આવો બેફિકર છે? બસ રમત રમતની અંદર આવી મોટી એક સર્જન, આવી મોટી એક સૃષ્ટિનું સર્જન કરી દે. તો લોકો કહે છે ના 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 ના, મારા ભગવાનને રમતિયાળ નહીં કહ્યો. એક મુદ્દામાં માણસ અટવાય એટલે હવે બીજું રીઝન આપે કદાચ કે ના 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 ના, ઈશ્વર રમતિયાળ નથી, ઈશ્વર તો દયાળુ છે. એણે દયાથી પ્રેરાઈ અને આ સૃષ્ટિનું સર્જન કર્યું. પહેલા જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે વિશ્વના મોટા ભાગના દર્શનોએ કહ્યું કે ભાઈ એ તો એણે એમનેમ જ સૃષ્ટિનું સર્જન કરી દીધું, રમત રમતમાં સૃષ્ટિનું સર્જન કર્યું. તો આપણા તરફથી સામે કાઉન્ટર થયું કે રમત રમતમાં પૃથ્વીનું સર્જન કરી દીધું, તો શું ઈશ્વર એ કોઈ રમતિયાળ, કોઈ બેફિકર, બેજવાબદાર, કોઈ ટીનેજર છોકરા જેવો છે કે બસ એને રમત રમતમાં બધું બનાવી દીધું? કોઈ વસ્તુ બનાવ્યા પછી એનું શું થશે, એને કઈ રીતે ચલાવશું, કઈ રીતે એને આગળ વધારશું, એની કોઈ ચિંતા નહીં. બસ રમત રમતમાં સૃષ્ટિનું સર્જન કરી દીધું. તો સામેવાળો કહે છે કે ના 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 ના, રમત રમતમાં નહીં, સોરી, ઈશ્વર તો છે ને દયાળુ છે, એ તો કરુણાવાળો છે. ઈશ્વર એ કૃપાળુ છે, કરુણા નિધાન છે, એ દયાળુ છે. એને બીજા શબ્દોમાં કહીએ તો ગોડ ઇઝ મર્સીફુલ. ગોડ ઇઝ મર્સીફુલ. એને બીજા શબ્દોમાં કહીએ તો એ રહીમ છે, એ રહેમાન છે. રહીમ, રહેમાન એટલે કે જે કૃપાળુ છે, જેની અંદર રહેમ હોય એને શું કહેવાય? રહીમ, રહેમાન. તો ઈશ્વર એ દયાળુ છે, એ કૃપાળુ છે, એ કરુણા નિધાન છે. गॉड इज मर्सीफुल. खुदा तो रहीम है, रहमान है. એને જીવો પ્રત્યેની દયાથી પ્રેરાઈ અને પૃથ્વીનું સર્જન કર્યું. આ જવાબ આવ્યો છે. તો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજ કહે છે કે જો એણે દયાથી જ પૃથ્વીનું સર્જન કર્યું, કરુણાથી પ્રેરાઈને પૃથ્વીનું સર્જન કર્યું, if God is really merciful,
જો ખુદા ખરેખર રહીમ છે, રહેમાન છે, એને જગતના બધા જીવો પ્રત્યે રહેમ છે, એટલે કે કરુણા છે, તો પછી તો એને આખી સૃષ્ટિનું સર્જન એક સરખું જ કર્યું હોવું જોઈએ. જો એ કરુણા નિધાન છે તો પછી એને બધાને સુખી જ બનાવ્યા હોય. આ દુનિયાની અંદર એને વિષમતા ઊભી કરી જ ન હોય. બરાબર સમજો કે ઈશ્વર જો કરુણા નિધાન હોય તો પછી આ દુનિયાની અંદર બધી જગ્યાએ એક સરખા જંગલો, એક સરખી નદીઓ, એક સરખા પાણીની સપ્લાય, એક જગ્યાએ રણ હોય અને એક જગ્યાએ જબરજસ્ત વરસાદ હોય. ઈશ્વર આવું કરે જ નહીં. કેમ? એ દયાળુ છે. એ દયાળુ છે અને એને જો પૃથ્વીનું સર્જન કર્યું હોય, સૃષ્ટિનું સર્જન કર્યું હોય, તો એક જગ્યા ઉપર રણ, બીજી જગ્યા ઉપર ધોધમાર વરસાદ, એક જગ્યામાં આતંકવાદ, બીજી જગ્યામાં શાંતિ, એક બાજુ હવેલી અને મહેલાતો, બીજી બાજુ ઝૂંપડપટ્ટીઓ, એક બાજુ સ્વસ્થ અને નિરોગી લોકો, બીજી બાજુ અસ્વસ્થ અને રોગી લોકો. આવી વિષમતાઓનું સર્જન ઈશ્વર કરે જ શા માટે? ઈશ્વર જો દયાળુ છે અને સાથે સાથે પૃથ્વીનો સર્જક છે, સૃષ્ટિનો સર્જક છે, તો આ દુનિયામાં બધા ઘર એક સરખા હોય. એ ઘરમાં રહેનાર બધી જ વ્યક્તિ એક સરખી સ્વસ્થ, રૂપાળી, બુદ્ધિશાળી હોય. એ ઘરની અંદર રહેનાર વ્યક્તિ, દરેકે દરેક વ્યક્તિના બેંક બેલેન્સની અંદર એક સરખા રૂપિયા હોય. એ ઘરના પાર્કિંગની અંદર દરેક પાર્કિંગમાં એક સરખી ગાડી હોય. અને ગાડી પણ કઈ હોય? ઈશ્વર દયાળુ છે અને એ જે કરવા માંગે છે કરી શકે એમ હોય. તો દરેક ઘરની અંદર એક સરખી બે BMW, બે ઓડી, એક ફરારી, નબળી ગાડીઓ હોય. એટલે એ દયાળુ છે અને એની તાકાત છે, બધું જ કરી શકે એમ છે. તો દુનિયામાં બધે બંગલાઓ જ હોય, એક સરખા હોય, એની અંદર રહેનારા લોકો એક સરખા હોય, બધા પાસે સરખી બુદ્ધિ હોય, બધા એક્ઝામ આપવા બેસે ત્યારે 100 માર્ક જ લાવે એવા હોય, બધા જોબ ગોતવા જાય ત્યારે ક્લાસ 1 ની જોબ મળે એવી હોય, સરકારી જોબ મળે એવી હોય, બધાને જિંદગીના અંત સુધી પેન્શન મળે એવું હોય, બધા જ એકદમ સુખેથી જીવી શકતા હોય, બધા જ જીવનભર માટે નિરોગી હોય. કેમ કે આખું રિમોટ એક જ વ્યક્તિના હાથમાં છે. અને એ કોણ છે? એ દયાળુ છે. એ કોઈને દુઃખી જોવા માંગે એવી વ્યક્તિ જ નથી. પણ એવું દેખાતું તો નથી. તો પછી કાં તો એ દયાળુ નથી અને કાં તો એ સર્જક નથી. બેમાંથી એક વસ્તુ આવે. સમજાય છે? જો એ દયાળુ હોય અને સર્જક હોય, આ બંને ક્વોલિટીઝ જો એની અંદર હોય, આજે મારી પાસે 1 કરોડ રૂપિયા છે અને હું ઉદાર છું, તો હું 100 જણને 1-1 લાખ રૂપિયા આપી શકીશ. કેમ? તો કે મારી પાસે રૂપિયા પણ છે અને હું દયાળુ છું. તો હું 100 જણને 1-1 લાખ રૂપિયા આપી શકીશ. પણ કાં તો મારી પાસે રૂપિયા નથી અને કાં તો રૂપિયા છે પણ હું દયાળુ નથી. તો જ એવું બનશે કે હું 100 જણને 1-1 લાખ રૂપિયા નહીં આપી શકું. હવે ઈશ્વર તો સર્વશક્તિમાન છે, સર્જક છે, એવું પણ એ લોકો કહે છે. અને સાથે સાથે દયાળુ પણ છે. એ રહીમ છે, રહેમાન છે, મર્સીફુલ છે, એ કરુણા નિધાન છે, એ કૃપાળુ છે. તો એ શક્તિશાળી પણ છે અને દયાળુ પણ છે, ભાવના સંપન્ન પણ છે. તો પછી આ દુનિયામાં આટલી બધી વિષમતાઓ કેમ જોવા મળે છે? આ દુનિયામાં દેખાતી વિષમતા એ જ દેખાડે છે કે ઈશ્વર દયાળુ તો છે, કરુણા નિધાન તો છે, પણ એ આ પૃથ્વીનો સર્જક નથી. જો એ સર્જક હોત તો આવો દયાળુ વ્યક્તિ આ દુનિયામાં આટલી બધી વિષમતાઓ થવા દે? જો એ સર્જક હોય તો હું તમને પૂછું,
ઈશ્વર સર્જક છે તો પછી આ દુનિયાની અંદર અનેક પ્રકારના જે દુઃખો દેખાય છે. દયાળુ વ્યક્તિ હોય એ પોતાના બાળકોને ક્યારે દુઃખી થવા દે? ઈશ્વર એ જો દયાળુ છે, કૃપાળુ છે, કરુણા નિધાન છે, મર્સીફુલ છે, રહીમ છે, રહેમાન છે, તો પછી આ દુનિયાની અંદર જન્મનું દુઃખ હોય? જો વિશ્વના બધા જ દર્શનો ઈશ્વરને જે ક્રેડિટ આપવા જાય છે, એ ક્રેડિટ આપવામાં ઈશ્વરની ક્રેડિબિલિટી કઈ રીતે ખતમ થાય છે હું તમને દેખાડું. ઈશ્વર આ સૃષ્ટિના સર્જક છે, તો જન્મ એ પણ ઈશ્વરનું સર્જન. ઘડપણ નામનું દુઃખ એ પણ ઈશ્વરના માથેનું બિલફાટ છે. મૃત્યુનું દુઃખ એ પણ ઈશ્વરનું સર્જન થઈ જશે, એટલે કે મૃત્યુના દુઃખનું બિલ પણ ઈશ્વરના માથે ફાટશે. એ રીતે જીવનમાં આવનારા રોગો ઈશ્વરના જ સર્જેલા છે. જીવનમાં આવનાર હોસ્પિટલના ચક્કરો એ પણ ઈશ્વરના સર્જેલા. તો પછી હોસ્પિટલનું સર્જન પણ ઈશ્વરે જ કર્યું છે, તો ઈશ્વરે હોસ્પિટલનું સર્જન કેમ કર્યું? એના કરતા બધાને નિરોગી જ બનાવી દીધા હોત તો. પણ ના, ઈશ્વરે મનુષ્યનું નિર્માણ કર્યું, એમાં કેટલાકને સ્વસ્થ બનાવ્યા, કેટલાકને નિરોગી બનાવ્યા. જે રોગી છે એમની માટે હોસ્પિટલ બનાવી, એ હોસ્પિટલના બિલો બનાવ્યા, એ હોસ્પિટલની અંદર જુદા જુદા પ્રકારની વેદના આપનારી થેરપી બનાવી. પહેલા ઈશ્વર લોકોને રોગી કરે. રોગી બનાવનાર કોણ? માણસ બનાવનાર ઈશ્વર. માણસને સ્વસ્થ અને નિરોગી બનાવનાર ઈશ્વર, તો માણસને રોગી બનાવનાર ઈશ્વર. પછી એને હોસ્પિટલમાં લઈ જનાર ઈશ્વર. પછી હોસ્પિટલના ચીરી નાખે એવા બિલ બનાવનાર ઈશ્વર. પછી હોસ્પિટલના કેસીસ ફેલ કરનાર, ઘણા બધા સક્સેસફુલ થાય પણ હોસ્પિટલના કેસીસ ફેલ કરનાર ઈશ્વર. ઈશ્વરે જ આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, અને એકે એક સૃષ્ટિનો કણ એ ઈશ્વરનો જ જો મોહતાજ હોય તો આ દુનિયામાં કોવિડ લાવનાર ઈશ્વર. પછી એ કોવિડ થી ટેમ્પરરીલી બચવા માટે રેમડેસિવિર લાવનાર ઈશ્વર. પાછી એ રેમડેસિવિરના 25,000 રૂપિયા ચૂકવવા પડે, એ કાવતરું ઘડનાર ઈશ્વર. એ રેમડેસિવિર થી ઘણાને સારું થઈ ગયું, પણ એ રેમડેસિવિરના જે નુકસાનો થયા એ નુકસાન કરનાર ઈશ્વર. પહેલા કોવિડ લાવનાર ઈશ્વર, પછી કોવિડની વેક્સિન લાવનાર ઈશ્વર. આ દુનિયાની અંદર મોંઘવારી લાવનાર ઈશ્વર. આ દુનિયાની અંદર પેટ્રોલના ભાવ ભડકે બાળનાર. કેમ કે જો આ હું તમને ડેલી લાઈફ સાથે રિલેટ કરીને દેખાડું છું, બાકી દાર્શનિક માન્યતાઓ એવી સ્પષ્ટ છે કે આ દુનિયામાં જે બને છે એટલે કે તમે આમ આંગળી પણ હલાવો છો તો એના કારણે જ બને છે. એટલે પેટ્રોલના ભાવ વધે છે એના કારણે વધે છે. હું રિલેટ એટલા માટે કરું છું કે તમને બહુ જ તમારી ડે ટુ ડે લાઈફ સાથે બેસે. એટલે આ રમવું જ નથી, પણ આ દાર્શનિક ચર્ચા છે. અને વિશ્વના બધા દર્શનો એવું માને છે કે આ દુનિયામાં જે બને છે ઈશ્વરના કારણે બને છે. અને તમે એવા કોઈ દાર્શનિક વ્યક્તિને જઈને પૂછશો કે બધું ઈશ્વરના કારણે બને છે, તો પેટ્રોલના ભાવ ઉપર ગયા તો એ કહેશે કે એ પણ ઈશ્વરની લીલા છે, એની લીલા અપરંપાર છે. એટલે કે આ દુનિયામાં પેટ્રોલના ભાવ ભડકે બળે, એ ભડકે બાળનાર કોણ? ઈશ્વર. એલપીજી સિલિન્ડર, રાંધણ ગેસ, એના ભાવ ભડકે બળે, એ પણ બાળનાર કોણ? ઈશ્વર. એટલે મોદીને કાંઈ કહેવાનો મતલબ નથી, એને કશું જ કહેવાની કોઈ અધિકાર જ બનતો નથી. એટલે વિપક્ષ પણ મોદીને ગાળ ના આપી શકે, કેમ કે આ કરનાર કોણ છે? બધું એનું કરેલું, ઘડેલું, બધું એનું બનાવેલું છે. આજે પણ જે બધું થઈ રહ્યું છે એ જ કરી રહ્યું છે. એટલે પોલિટિકલ ગેલેરીમાં પણ એવી એક ચર્ચા ચાલે છે કે યાદ રખ મોદી, જબ ખુદા કા કહેર બરસેગા
तो तू पानी भी नहीं मांगेगा। આપણે થોડી પોલિટિકલ વાત લાવીએ છીએ, આપણે આ દાર્શનિક પદાર્થને સમજવો છે। કહેનારા કહે છે કે યાદ રખ મોદી, જબ ખુદા કા કહેર બરસેગા તો તું પાણી भी नहीं मांगेगा। એટલે કે ખુદાનો કહેર જ્યારે તારી ઉપર વરસશે ત્યારે તું શોધ્યો પણ જડીશ નહીં। ખુદાનો કહેર જ્યારે તારી ઉપર વરસશે ત્યારે તને કોઈ ઓળખશે પણ નહીં। 2024 ની અંદર તું આવવાનો જ નથી, ખુદા તને હટાડશે। તું ધ્યાન રાખજે, ખુદા તને ઉડાડશે। તો મોદીને હટાડનાર ખુદા, તો મોદીને લાવનાર કોણ? મોદીને હટાડનાર જે પણ આપણે જેને જે પણ શબ્દ વાપરીએ, ઈશ્વર, એનું જે પણ નામ, મોદીને હટાડનાર 2024 માં એ ઈશ્વર હશે। તો 2014 માં મોદીને લાવનાર કોણ? એટલે પહેલા ઈશ્વર એને લાવે, પછી 10 વર્ષ જોવે કે હાય આ તો બહુ મોટો લોચો થઈ ગયો આ માણસને લાવી, એટલે હવે આને હટાડો। તમે સમજો છો આ ઈશ્વરના ઈશ્વરપણા ઉપર બહુ મોટા સવાલો ઊભા થાય। ઈશ્વર આવી ભૂલો કરે, 2014 માં લાવે। ઈશ્વર તો એને કહેવાય કે જેને બધી જ વસ્તુ દીવાની જેમ ચોખ્ખી દેખાતી હોય, જેને લાવ્યા પછી હટાવવો પડે, પોતાની ભૂલોને સુધારવી પડે, આ ઈશ્વર ન હોય। બીજી વાત કે જબ ખુદા કા કહેર બરસેગા, ખુદા અને કહેર આ બે વસ્તુ એક સાથે હોઈ શકે? હું તમને પૂછું કે સિંહ અને શાકાહાર આ બે વસ્તુ એક સાથે હોઈ શકે? સિંહ ક્યારે શાકાહારી હોય? સિંહ ક્યારે શાંત અને સૌમ્ય હોય? ન હોય। સિંહ ક્યારે શાકાહારી ન હોય તો ઈશ્વર ક્યારે કહેર વરસાવનાર હોય? જે રહીમ છે, જે રહેમાન છે, જે અનંત કરુણા નિધાન છે, જે મર્સીફુલ છે, એ કહેર વરસાવે। એ કહેર વરસાવે તો પછી મોદીને લાવનાર પણ ઈશ્વર, મોદીને હટાડનાર પણ ઈશ્વર। તો પછી મોદીની પહેલા કોંગ્રેસને લાવનાર પણ ઈશ્વર, કોંગ્રેસને હટાડનાર પણ ઈશ્વર। એટલે ભારતને ઈશ્વરે આઝાદ કર્યો, પછી ઈશ્વરે કોંગ્રેસને બેસાડી કે લેટ્સ ટ્રાય ધેમ, અને કોંગ્રેસને ટ્રાય કર્યા પછી એને હટાવતા હટાવતા ઈશ્વરને દસકાઓ નીકળી ગયા। અને કોંગ્રેસના સમયમાં જે પણ સ્કેમ થયા એ સ્કેમ કરનાર પણ કોણ? કોંગ્રેસને લાવનાર ઈશ્વર, કોંગ્રેસના હાથે ગોટાળા કરાવનાર ઈશ્વર, કોંગ્રેસના હાથે દેશને લૂંટાવનાર ઈશ્વર, કોંગ્રેસ દ્વારા જે પણ સ્કેમ થયા એ સ્કેમ કરનાર કરાવનાર ઈશ્વર, અને પછી છેલ્લે પોતાની ભૂલ સમજાય ત્યારે કોંગ્રેસને હટાડનાર અને ભાજપને લાવનાર ઈશ્વર। હવે ઈશ્વરને કદાચ 2024 માં 29 માં પોતાની ભૂલ સમજાય અને પોતે જે મોદીને લાયા છે હવે મોદીને હટાડનાર ઈશ્વર અને એની જગ્યાએ પાછા કોઈ નવી વ્યક્તિને લાવનાર ઈશ્વર। તમે સમજો છો ઈશ્વર એ આવો ટૂંકી દ્રષ્ટિવાળો, આવો તુચ્છ દ્રષ્ટિવાળો જે ટ્રાય એન્ડ એરર કર્યા કરે, આ ઈશ્વર ન હોઈ શકે। એવી પણ વાત આવે છે કે ખુદા કા ખૌફ ખાઓ, ખુદા કા ખૌફ ખાઓ। આપણે પણ બોલવાની ભાષામાં બોલે ને ભગવાનથી તો ડર, ભગવાનથી તો ડર, ભગવાનથી ડરવાનું હોઈ શકે કેમ? ભગવાન દયાળુ છે, ભગવાન કૃપાળુ છે, ભગવાનનો કહેર વરસે, ભગવાનથી ડરવું પડે। भगवान से तो डर, भगवान तुझे जहन्नुम में डालेगा। એટલે એક અનંત કરુણા નિધાન એવી વ્યક્તિ તમને ઉપાડીને નરકમાં નાખે, આ વસ્તુનો તાલમેલ ક્યાંય બેસે છે? એ તમને ઉપાડીને જન્નતમાં મોકલે, એ તમને ઉપાડીને જહન્નુમમાં નાખે, એ તમને સ્વર્ગમાં મોકલે, એ તમને નરકમાં ઠોકી દે, આ ઈશ્વર નામનું તત્વ હોઈ જ ન શકે। એટલે જગતના બધા દર્શનો એ ઈશ્વર નામના તત્વમાં ક્યાંક ને ક્યાંક અધૂરા છે। ઈશ્વરને સર્વશક્તિમાન દેખાડવાના ચક્કરમાં
ઈશ્વરની કેવી ધજિયાઓ ઉડાડી રહ્યા છે કે ઈશ્વરને જ ક્રૂર, ઘાતકી, નરકમાં મોકલનાર, કહેર વરસાવનાર અને વારંવાર ભૂલો કરનાર અને ભૂલોને સુધારનાર એવા ઈશ્વરને આખો ચિતરી દેવામાં આવ્યો. ઈશ્વર ખરેખર એવા છે જ નહીં. ઈશ્વર દયાળુ છે, કરુણા નિધાન છે, પણ ઈશ્વર સૃષ્ટિના સર્જક નથી. હું ખૂબ જ ઉદાર છું, પણ મારી પાસે પૈસો નથી. આઈ કાન્ટ ડુ. તીર્થંકર પરમાત્મા કહે છે કે તમારા જીવનની અંદર કોઈ પણ ફેરફાર કરવાની તાકાત મારામાં નથી. તમારા જીવનનું રિમોટ કંટ્રોલ મારા હાથમાં નથી. તમારું જીવન, તમારું ભવિષ્ય એ બધું જ તમારા હાથમાં છે. આ પણ ઈશ્વરની સત્યવાદિતાનો એક પુરાવો છે. સમજાય છે? ઈશ્વર એવું નથી કહેતા કે તમારા બધાનું રિમોટ મારા હાથમાં છે. અહીંયા માથું ઝુકાવો, અહીંયા સીધા બનીને આવશો, અહીંયા ફૂલ ચડાવશો, અહીંયા પૂજા કરશો, અહીંયા રોજ ભક્તિ કરશો તો હું રિમોટનું ગ્રીન બટન દબાવીશ, નહીં તો આ જો રેડ બટન દબાવી દઈશ. ભડાકો થઈ જશે તારી જિંદગીમાં. ઈશ્વર કહે છે કે તમારા જીવનનું રિમોટ કંટ્રોલ તમારા પોતપોતાના હાથમાં છે. હું એમાં ક્યાંય પણ નથી. હું માત્ર માર્ગ દેખાડનાર, હું માત્ર આંગળી ચીંધનાર છું. હું તમને ખાલી એટલું દેખાડી દઈશ કે આ રસ્તો તમને અહીંયા લઈ જશે, આ રસ્તો તમને અહીંયા લઈ જશે. બસ ત્યાં મારું કામ પૂરું થાય છે. મારું કામ માત્ર માર્ગદર્શકનું છે, નિર્દેશકનું છે. જેમ ફિલ્મનો ડિરેક્ટર હોય, ફિલ્મનો ડિરેક્ટર ક્યારે પડદા પર આવે? ફિલ્મનો ડિરેક્ટર પડદા પર ના આવે. આખી ફિલ્મમાં દિશા સૂચન એનું હોય, પણ ફિલ્મનો ડિરેક્ટર પડદાની પાછળ રહી અને દિશા સૂચન કરે કે ભાઈ આ આવી રીતે કરીશ તો મજા નહીં આવે, આવી રીતે કરીશ તો મજા આવશે, આવી રીતે કરીશ તો લોકોમાં આ ઉપડશે નહીં, આવી રીતે કરીશ તો લોકોમાં આ વસ્તુ ઉપડશે. જેમ નિર્દેશક એ પડદાની સામે આવ્યા વગર માત્ર અંગુલી નિર્દેશનું કામ કરે છે, એમ ઈશ્વર એ માત્ર નિર્દેશકનું કામ કરે છે. એ નિર્માતાનું કામ, સર્જકનું કામ એટલે કે કર્તૃત્વનું કાર્ય ઈશ્વર કરતા નથી. આ ઈશ્વર કર્તૃત્વવાદ. નંબર 1 કે ભાઈ એ તો રમતમાં સૃષ્ટિનું સર્જન કરી દીધું. તો સામે કાઉન્ટર થયું કે રમતમાં સૃષ્ટિનું સર્જન કર્યું તો ખરેખર એ કોઈ લબરમૂછીઓ, કોઈ બેજવાબદાર, કોઈ બેફિકર, કોઈ રમતિયાળ, કોઈ ટીનેજર હોવો જોઈએ. તો તરત જ પહેલા એ સ્વિચ કર્યું કે ના 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 ના, એ રમતિયાળ નથી, એ તો દયાળુ છે, એ તો કૃપાળુ છે. તો તરત જ સામે આપણે કાઉન્ટર કર્યું કે જો એ દયાળુ અને કૃપાળુ હોય તો આ દુનિયામાં આટલું અપડાઉન કેમ જોવા મળે છે? બધા જ સરખા કેમ નથી? બધું જ સીધું કેમ નથી ચાલતું? જો એ જ બધું બનાવનાર છે તો એને બધાને જૈન કેમ ના બનાવી દીધા? યા તો એને બધાને હિન્દુ કેમ ના બનાવી દીધા? યા તો એને બધાને એક સાથે મુસલમાન કેમ ના બનાવ્યા? પહેલા થોડાને હિન્દુ બનાવ્યા, પછી થોડાને મુસલમાન બનાવ્યા, પછી બંને એકબીજાને કન્વર્ટ કરવા જાય. એના કરતા એ જો ખરેખર સર્વશક્તિમાન છે તો એક સાથે બધાને મુસલમાન જ બનાવી દેવાતા ને વાત જ પૂરી થઈ. પછી કોઈને બનાવવા, પછી કોઈને કાફિર કહેવા, પછી કોઈના ગળા કાપવા, પછી બોમ્બ ધડાકાઓ કરવા, આવું કશું કરવાની જરૂર જ ન પડે. તો જો એ દયાળુ છે તો બધું જ સરખું કરી દો, એક જ લેવલ પર બધું કરી દો. તો સામેવાળો પોઈન્ટ મૂકે છે ત્યારે ના ના એવું થોડી હોય. કર્મ નામની પણ કોઈ વસ્તુ હોય કે નહીં? થર્ડ પોઈન્ટ આવ્યો સામે તરફ. ત્યારે એવું થોડી હોય, એ તો દયાળુ છે, તો બધું સરખું કરી નાખે, પણ કર્મ નામની પણ કોઈ વસ્તુ હોય કે ના હોય? તો જૈન દર્શન કહે છે કે અરે કર્મ નામની કોઈ વસ્તુ નહીં, કર્મ જ બધું છે. કર્મ જ બધું છે અને કર્મથી જ બધું ચાલતું હોય તો પછી ઈશ્વરના ઈશ્વરપણાને વારંવાર વચ્ચે લાવવાની શું જરૂર છે? અમે પણ એ જ કહીએ છીએ કે બધું કર્મથી જ ચાલે છે. તમે એમ કહો છો કે અરે કર્મ નામની કોઈ વસ્તુ હોય કે નહીં? અમે કહીએ છીએ કે આ દુનિયામાં કર્મ નામની જ વસ્તુ છે અને કર્મથી જ બધું ચાલે છે. તમે વારંવાર ઈશ્વરને વચ્ચે લાવી અને
કંસારનું થૂલું શા માટે કરી દો છો? એટલે દુનિયામાં જે પણ બધું થઈ રહ્યું છે એ કર્મના અનુસારે થઈ રહ્યું છે. ઈશ્વર એની અંદર ક્યાંક ને ક્યાંક માર્ગ દેખાડનાર તરીકે એમની ભૂમિકા છે. બાકી આખી સૃષ્ટિનું સર્જન, સૃષ્ટિની જે મોટી મોટી રચનાઓ આપણે જોઈએ છીએ એ બધું એક સહજ સર્જન છે. જો આ વિચાર ના આવે કે ઈશ્વરે જ જો બધી રચના કરી હોય, આ પણ એક સમજવા જેવી વસ્તુ છે. ઈશ્વરે આ સૃષ્ટિની અંદર જો બધી વસ્તુની રચના કરી હોય, દાખલા તરીકે ઈશ્વરે જો પહાડો બનાવ્યા, ઈશ્વરે જો નદીઓ બનાવી હોય, તો ઈશ્વરે આવા પહાડો કેમ બનાવ્યા? ઈશ્વરની રચના છે, બરાબર છે. તો ઈશ્વરે આવા પહાડો કેમ બનાવ્યા? એના કરતા મસ્ત એકદમ સીધા બનાવ્યા હોય. અથવા તો બહેનો કહેશે કે ના, આવું સીધું સીધું છે, કંઈક સરસ આમ ડિઝાઇનમાં એકદમ આમ કંઈક એનો શેપ હોવો જોઈએ, એક સ્પેસિફિક. તમે ષટકોણ બનાવો, તમે અષ્ટકોણ બનાવો, તમે આમ ગોલ બનાવો, અહીંયાથી આમ નીચેથી આમ થતા 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 ઉપર જાય એવું બનાવો. જો ઈશ્વરે જ બનાવ્યું હોય તો આવા બિલકુલ આકૃતિ વગરના, આ પણ હજી સારી આકૃતિ છે, બાકી પહાડની આકૃતિ તો આવી પણ ન હોય, બિલકુલ જ એબ્સ્ટ્રેક્ટ. એમ લાગે કે ઈશ્વર એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગના નિર્માણના મૂળમાં હશે, કે બધું એબ્સ્ટ્રેક્ટ. નદી બનાવી તો નદી એવી બનાવી કે અહીંયાથી આમ જઈ રહી છે, અહીંયાથી સાંકડી છે, અહીંયાથી પહોળી છે, પછી આમ થાય છે અને આમ થાય. આવી નદી શા માટે? જો ઈશ્વરે જ બનાવ્યું છે, બહુ સીધી વાત છે કે આ કોઈ પ્લાનિંગ સાથે સર્જનહારે સર્જન કર્યું છે, તો પછી આ શું છે? તો પછી નદી એ આવી હોવી જોઈએ કે આમ એકદમ સીધી હોય, અને સીધી નદીમાંથી એકદમ સીધી નદી હોય, અને સીધી નદીમાંથી આવી રીતે વચ્ચે 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 એની જે એના સબ રિવર્સ, એની જે ઉપનદીઓ નીકળવી જોઈએ. એટલે પાણી દરેક જગ્યાએ વ્યવસ્થિત રીતે પહોંચે, ક્યાંય પણ પાણીની અછત ન સર્જાય. વિશ્વના દરેક સ્થાનમાં આવી રીતે વ્યવસ્થિત રીતે બનેલી નદી હોય, કેમ કે ઈશ્વરને બનાવવાનું છે. હવે કોઈએ જો બનાવવાનું છે અને પ્લાનિંગ સાથે બનાવવાનું હોય, તમને ખબર છે ને, અમદાવાદ પોળ વિસ્તાર જ્યારે બન્યો હશે ત્યારે કેવી રીતે બન્યો? આડેધડ બની ગયો. એક દિવાલને અડીને બીજી દિવાલ, બીજીને અડીને ત્રીજી દિવાલ, ત્રીજીને અડીને ચોથી દિવાલ. એક દિવાલની અંદર ડ્રિલિંગ થાય તો 20મી દિવાલમાં એની ધ્રુજારી અનુભવાય. કેમ? તો કે વગર પ્લાનિંગ હોય. પણ ઈશ્વર જ્યારે પ્લાનિંગ સાથે બધું બનાવી રહ્યો છે, ગાંધીનગર જેવું, તો પછી બધું વ્યવસ્થિત બનવું જોઈએ. પહાડો એકદમ સીધા હોય, નદીઓ પણ આવી રીતે હોય, આ એક મેઇન રિવર હોય, આ એના સબ રિવર્સ હોય, એમાંથી આમ બહુ સિસ્ટમેટિકલી પાણી જતું હોય. એની અંદર ક્યારે એવો ધોધમાર વરસાદ ન પડી જાય કે એક સાથે 52 દરવાજા ખોલવા પડે અને પછી વિશ્વામિત્રીની ગટર છલકાઈ જાય. આવું કશું થાય જ નહીં ને. જો બહુ પ્લાનિંગ સાથે ઈશ્વરે આ બધું કર્યું હોય તો પછી આવી કોઈ નોબત આવે જ નહીં. પણ આ આખી થિયરી જે છે એ આખી ગડબડવાળી થિયરી છે. થિયરીના મૂળમાં એ જ છે કે ભાઈ આ કોણે બનાવ્યું હોય? તો આ એણે જ બનાવ્યું હોય. આપણી કોઈની તાકાત નથી. આપણી કોઈની તાકાત નથી એટલે એણે બનાવ્યું હોય. સાથે સાથે એની ક્રેડિબિલિટી વધારવાના ચક્કરમાં આ એક આખી થિયરી ઊભી થઈ હોય. બીજું કે જીવનમાં થનારા જેટલા પણ ગડબડ ગોટાળા છે એનું બિલ ફાળવા માટે, અરે ભાઈ દારૂ કેમ પીએ છે, એ પીવડાવે છે ને આપણે ભાઈ આવા ઊંધા કામ કેમ કરે છે, બસ એ કરાવે છે અને હું કરી રહ્યો છું. ભાઈ આ ગડબડ ગોટાળા તારા જીવનમાં, આ હું નથી કરતો.
ઈ કરાવે છે. એટલે પોતાના સારા કાર્યો તો નહીં પણ પોતાના ખરાબ કાર્યો એનો ટોપલો, આમ પણ આપણી આદત છે ને કે આપણી નિષ્ફળતાઓ, આપણા જે પણ આપણી ભૂલો, એનું બિલ કોઈકના માથે ફાટવું જોઈએ. આ એવી જ જે બે ચાર ગડબડો છે એમાંથી સર્જાયેલો વાદ એટલે ઈશ્વર કર્તૃત્વવાદ છે. હવે આજથી ઈશ્વર કર્તૃત્વવાદ વિશે હમણાં સુધી આપણે જે પણ માનતા હતા, કદાચ આમાંથી આ વસ્તુ ઘણાને નવી જાણવા મળી હશે. એકવાર ખાલી આંગળી ઊંચી કરજો. ઈશ્વર કર્તૃત્વવાદ વિશેની એક સ્પષ્ટતા હમણાં સુધી આપણે જે સમજતા હતા, હમણાં સુધી મોટા ભાગે આપણે એવું સમજતા હતા કે ભાઈ એ તો બધું એ જ કરાવે છે, બધું ત્યાંથી જ ચાલે છે. તો આ એક સચોટ ફિલોસોફી જૈન દર્શન જેમાં માને છે. તમે પણ લોજિકલી હવે બેસીને વિચારજો જુદા જુદા મુદ્દાઓ તો તમને એટલું ક્લિયર થશે કે ખરેખર આ બધું ઈશ્વરનું સર્જેલું નથી અને ઈશ્વરના નામે ચડાવવામાં ઘણી બધી ગડબડો થાય છે અને ઈશ્વર ઉપર જ સવાલ ઊભા થાય એવી નોબત આવે છે. એટલે ઈશ્વર કર્તૃત્વવાદનો વિષય આપણે અહીંયા પૂરો કરીએ છીએ. એકાદ બે મિનિટ માટે કોઈને કોઈ પ્રશ્ન હોય તો એ લોકો પૂછી શકે છે, પછી આપણે પૂરું કરીએ. ઈશ્વર દ્રષ્ટા છે, પછી સૃષ્ટિ બનાવી શકે. ઈશ્વર દ્રષ્ટા છે, એ જુએ છે, તો પછી આ જગત જે છે, સૃષ્ટિ જે છે, એ બનાવી શકે. બનાવી શેની માટે? કોણે? જો ઘણી બધી વસ્તુ હોય ને એ બનાવવાની ન હોય. હું તમને એક દાખલો આપું કે વડોદરાની અંદર એક કમર્શિયલ કોમ્પ્લેક્સ હોય, બરાબર? એ કમર્શિયલ કોમ્પ્લેક્સ આખું ઇન્ટેન્શનલી બન્યું હોય તો આ કમર્શિયલ કોમ્પ્લેક્સ બનશે, અહીંયા માત્ર દુકાનો બનશે અને એમાં પણ નક્કી થયું હોય કે ભાઈ આની અંદર માત્ર કાપડની દુકાનો જ બનશે, એટલે કાપડ બજાર બનશે, માત્ર કાપડ બજાર, અહીંયા ખાલી કાપડ મળશે ને એના સિવાય કશું નહીં મળે, બરાબર? એક નિર્માણ આવું હોય. બીજું નિર્માણ કેવું હોય હું તમને સમજાવું. બીજું નિર્માણ એવું હોય કે આજથી 70 વર્ષ પહેલા એક માણસે વડોદરાના એક વિસ્તારની અંદર કાપડની દુકાન શરૂ કરી. પછી ત્યાં બીજો એક આવ્યો, એને કાપડની દુકાન શરૂ કરી. પછી ત્યાં ત્રીજો આવ્યો, એને કાપડની દુકાન શરૂ કરી. બિલકુલ અનઇન્ટેન્શનલ. એટલે દરેક વ્યક્તિએ પોતાની દુકાન શરૂ કરી ઇન્ટેન્શનલ, પણ સમય જતા તમે હમણાં કહો છો ને કે ભાઈ બધા ત્યાં છે ને આખો જે બજાર છે ને ત્યાં તમને આખી સાઉન્ડ સિસ્ટમ મળી જશે, ત્યાં બધા સાઉન્ડ વાળા જ છે. હવે એ ઇન્ટેન્શનલી ત્યાં એ માર્કેટ વસાવવામાં ના આવ્યું, પણ એક વ્યક્તિ આવતો ગયો અને એ બધી વસ્તુઓ ત્યાં થતી ગઈ અને એક કાપડ બજાર ઊભો થયો કે એક હીરા બજાર ઊભો થઈ ગયો કે કોઈ પણ એક માર્કેટ ત્યાં ઊભું થયું કે જે કોઈએ ઇન્ટેન્શનલી નથી કર્યું, બસ થતું ગયું અને એનું સર્જન થઈ ગયું. તો એ કાપડ બજાર જે છે અનઇન્ટેન્શનલી બનેલો કાપડ બજાર છે અને એક કાપડ બજાર એવું હોય જે ઇન્ટેન્શનલી બનેલું હોય. તો સૃષ્ટિનું સર્જન કઈ રીતે થયું? તો એને જૈન પરિભાષામાં એમ કહેવાય છે કે વિસ્રસા પરિણામથી, એટલે કે યુઈ સહજ રીતે એક સૃષ્ટિનું એક સર્જન. સમજો કે જે ઊંચી ધરતી હતી, સ્વાભાવિક રીતે કે ધરતીકંપના કારણે કે એવા કોઈ પણ કારણસર એક ઊંચી ખડકાળ ભૂમિ, એ ખડકાળ ભૂમિ હતી, એની અંદર તિરાડો પડી, એ તૂટ્યા કે ત્યાંથી કોઈ નદી પસાર થતી હતી અને એના કારણે એમાંથી કોતરો પડતી ગઈ અને એ રીતે એ પહાડ બની ગયો. આ પહાડને કોઈ આવી રીતે ગોઠવવા નથી ગયું કે અહીંયા આને આપણે આવી રીતે કરીએ, અહીંયાથી હવે આને આમ નીચે બનાવશું, પછી અહીંયાથી થોડું ફ્લેટ કરશું, અહીંયા એક તળાવ બનાવશું અને આ રીતે આખું, એટલે એનો ડાયાગ્રામ બનાવીને કોઈએ બનાવ્યું હોય એવું નથી. આ સૃષ્ટિનું સર્જન સહજ પરિણામે એટલે કે વિસ્રસા પરિણામે થયેલું. मंदिर में घुसते हैं हमारे साथ तो सबसे पहले मंदिर चिंतामणि भरी चिंता मन मानसिक रहता है. अगर भगवान कुछ नहीं कर सकते तो फिर इस लाइन का क्या? भगवान कुछ नहीं कर सकते हैं लेकिन हमारी श्रद्धा तो बहुत कुछ कर सकती है. तो वहां हमारी श्रद्धा काम कर रही है, क्योंकि हम तो कर सकते हैं ना, भगवान करता नहीं है, लेकिन हम कर सकते हैं. हमारी श्रद्धा बहुत कुछ कर सकती है.
इसलिए हमारे कोई भी भक्ति काव्यों में हम जब आरजू करते हैं, प्रार्थना करते हैं, तो वो प्रार्थना कुछ काम करती है, इसलिए हम ये बात रखते हैं। भगवान कुछ नहीं कर सकते हैं, ये बात उतनी ही स्पष्ट है, लेकिन हम बहुत कुछ कर सकते हैं, इसलिए हम भगवान की भक्ति और उसमें भगवान से प्रार्थना करते हैं कि भगवान ऐसा कीजिए, मेरे साथ ऐसा मत होने देना। बराबर? हमारा सब कोई श्रद्धा किसी में भी हो, हमारी काम करेगी। हमारी भगवान में श्रद्धा नहीं हो, जिसकी जिस चीज में श्रद्धा हो वो काम करेगी। यदि श्रद्धा काम करती है तो हर किसी की श्रद्धा काम करती है। श्रद्धा काम करती है, लेकिन राइट जगह पे काम करती है ना। राइट जगह पे तुम्हारा पैसा काम तो करता है, लेकिन वो राइट जगह पे इन्वेस्ट हो तो काम करता है। वो जो तो स्क्रिप्ट में इन्वेस्ट किया हुआ हो तो काम नहीं करता है। बराबर? इन्वेस्टमेंट काम करता है, लेकिन कब करता है? राइट जगह पे किया हुआ हो तो श्रद्धा भी अगर राइट जगह पे इन्वेस्ट की हुई है तो काम करती है, वरना फिर वो डूब भी सकती है। बराबर? મહામારી આવશે તો એ પણ એક કર્મને લીધે જ છે. તો વર્ષો પહેલા એ રીતે પ્રેડિક્ટ થઈ ગયું હતું કે આવા કર્મો હશે ને એના લીધે આ મહામારી આવશે. એ કર્મ પણ ગોઠવાયેલા હોઈ શકે કે એને ચેન્જ કરી શકાય. જો આ વિષયના આમ બે ત્રણ જવાબો હોઈ શકે. પહેલા નંબરમાં તો એક પ્રશ્ન તમારો એવો છે કે કર્મો બધા ગોઠવાયેલા હોય એટલે કે મારા જીવનમાં હું આગળ શું કરવાનું છું, મારા દ્વારા શું થવાનું છે, બધું શું એકદમ પહેલેથી ગોઠવાયેલું છે. તો જ્ઞાની ભગવંતો એ જોઈ શકે કે હું આગળ મારા જીવનમાં શું થવાનું છે, હું શું કરવાનું છું, પણ આપણે એને જોઈ નથી શકતા. એટલે આપણા દ્વારા થનાર વસ્તુ માટે આપણે એવું ન કહી શકીએ કે ભાઈ આ તો બધું પહેલેથી નક્કી જ હતું, આ બધું મારા જીવનમાં થયું છે તો પહેલેથી નક્કી હતું ને થવાનું જ હતું. ના, આપણે આપણા જીવનમાં પુરુષાર્થને પ્રાધાન્ય આપવાનું છે. આપણા જીવનમાં હંમેશા પુરુષાર્થ આગળ હોય છે. આ થવાનું હતું અને એટલે થયું એમ નહીં, પણ આ મેં કર્યું અને એટલે થયું. હા, જ્ઞાની ભગવંતો એને પહેલેથી જોતા હોય, એટલે જ્ઞાની ભગવંતને ક્લિયર હોય કે આને આવો વિચાર આવશે, આ આવું કરશે અને એના પરિણામ સ્વરૂપે આવું થશે. એટલે કર્મો પહેલેથી ગોઠવાયેલા હોય છે જ્ઞાનીની દૃષ્ટિએ. આપણી માટે તો બધું બ્લેન્ક જ હોય છે, એટલે આપણે તો નવેસરથી જ એક સારો પુરુષાર્થ કરવાનો હોય છે. હવે જ્યાં સુધી તમે મહામારી વગેરેની વાત કરી કે મહામારી વગેરે આપણે ત્યાં લખ્યું છે કે આવા સમય આવશે, આવા સમય આવશે, એવું ક્યાંય આપણે ત્યાં સાલવારી સાથે તો નથી લખ્યું, પણ એવું લખ્યું છે કે ભવિષ્યના સમયની અંદર આવા ન સાંભળેલા રોગો, ન સાંભળેલી મહામારીઓ, એની અંદર વિશાળ સંખ્યાની અંદર જનસંહાર વગેરે થશે. તો આ જ્ઞાનીઓએ પોતાના અતિન્દ્રિય જ્ઞાનમાં જોયું. જે પણ અવધિ જ્ઞાની, મનોપર્યવ જ્ઞાની, કેવલ જ્ઞાની મહાત્મા હોય એમને ભવિષ્યના સમયનું દેખાતું હોય કે આવી પ્રકારની મહામારીઓ આવશે અને એનાથી બહુ મોટા પાયે લોકોનો નાશ થશે. તો આ અતિન્દ્રિય જ્ઞાનની અંદર જોવાયેલું હોય. પણ એક વસ્તુ ધ્યાન રાખજો કે જ્ઞાનીના જ્ઞાનમાં જે પણ જોવાયું હોય એ જસ્ટિફાઈડ ન હોય. જ્ઞાનીએ પોતાના જ્ઞાનમાં જોયું હોય કે ભાઈ આ માણસ તો ભવિષ્યની અંદર એક નંબરનો ગુંડો બનવાનો છે, તો એમ કે અરે જ્ઞાનીએ જોયેલું છે તો હું ગુંડો બન્યો, એમાં શું? એ ક્યારે પોતાની ભૂલોને જસ્ટિફાઈ ન કરી શકે. તો જ્ઞાનીને આરીસાની જેમ સ્પષ્ટ દેખાય છે કે આવું બનવાનું છે, પણ જ્ઞાનીના જ્ઞાનમાં દેખાનારી વસ્તુને જસ્ટિફાઈ ન કરી શકાય. બરાબર? એટલે જે જ્ઞાનીએ જોયું હોય, પણ જેને માન લો કે મહામારી આવી, તો મહામારી તો જે લોકો કર્મો ખરાબ છે, એ લોકોના કર્મો ભોગાવડી આવી હોય એ લોકોને ભોગવવાનું, બાકીનો જેને પ્રોબ્લેમ નથી થવાનો એ તો નથી જ થવાનું ને. એટલે આવે કે ના આવે, પણ જે છે તે કર્મ જ છે બધું. છેલ્લો પ્રશ્ન. આત્માનું લક્ષ્ય મોક્ષ છે છેલ્લે. તો કર્મો સારા હોય, સારા કર્મો કરવા એવું જરૂર. જ્યાં સુધી સારા કર્મો કરશે તો બી ભવ સંસારમાં આવશે અને ભવ સંસાર એનો આગળ વધશે. તો કર્મો સારા બી તો છે તો એ ભોગવવા તો પડે જ. તો કર્મોની શું જરૂર? એમનો પ્રશ્ન છે કે
આત્માનું અંતિમ લક્ષ્ય તો મોક્ષ છે. અને મોક્ષ ક્યારે પ્રાપ્ત થાય? તો કે તમારા બધા કર્મો નીલ થઈ જાય, સારા કે ખરાબ, બધા જ કર્મો નીલ થઈ જાય તો જ મોક્ષની પ્રાપ્તિ થાય. એટલે સારા કર્મો હોય ત્યાં સુધી પણ મોક્ષ ન થાય. સારા કર્મોને પણ શાસ્ત્રકારોએ સોનાની બેડી જેવા કીધા છે. સોનાની બેડી હોય સોનાની, પણ બેડી તો બેડી છે, બાંધી રાખનાર છે. એમ સારા કર્મો પણ આત્માને સંસારમાં બાંધી રાખનાર છે. તો પછી એ સારા કર્મોની પણ જરૂર શું? બરાબર છે. તો સારા કર્મોની જરૂર એ કે તમને મોક્ષના દરવાજા સુધી તો આંગળી પકડીને જ લઈ જાય. સમજ્યા? મને ફ્રેક્ચર થયું હોય તો એ ફ્રેક્ચર દરમિયાન મેં વોકર રાખ્યું હોય, તો તમે કહેશો કે આ વોકર લઈને તો તમે જન્મ્યા નતા, આ વોકર લઈને તો મરવાના નથી. તો આ વોકરની જરૂર શું? વોકરની જરૂર એટલી કે જ્યાં સુધી મારું ફ્રેક્ચર સાજું ન થઈ જાય ત્યાં સુધી આ વોકર રાખવાનું જોઈએ, વોકર પણ છોડી દેવાનું છે. એમ પુણ્ય કર્મની જરૂર ક્યાં સુધી? પાપ કર્મો જ્યાં સુધી ખતમ ન થાય ત્યાં સુધી પાપને કાઉન્ટર કરવા માટે, પાપની સામે સામનો કરવા માટે તો પુણ્ય જોઈશે ને. મને મોક્ષ માટે સારા નિમિત્તો મળે, મોક્ષની સાધના કરવા માટે સારું શરીર મળે, મોક્ષ માર્ગને સમજવા માટે સારી બુદ્ધિ મળે, સ્વચ્છ બુદ્ધિ મળે, તો એ બધું પણ શું છે? પુણ્ય જ છે ને. એટલે પાપની સામે કાઉન્ટર કરવા માટે આપણી પાસે પુણ્યનું પેકિંગ જોઈએ, સારા કર્મો પણ જોઈએ, છેલ્લે પુણ્યને પણ છોડી દેવાનું છે. ફ્રેક્ચર જ્યાં સુધી સાજું ન થાય ત્યાં સુધી વોકર જોઈએ, પછી તો ફ્રેક્ચરનો પાટો પણ છૂટી જશે અને વોકર આપોઆપ છૂટી જશે. પછી કઈ માણસ વોકર લઈને નથી ચાલવાનું જિંદગી પર, પણ વોકરની જરૂર હમણાં તો છે. કેમ? ફ્રેક્ચર થયેલું છે, પાપ આત્મામાં ભરેલા છે, તો પાપની સામે કાઉન્ટર કરવા માટે પુણ્ય પણ જોઈએ. એટલે સારા કર્મો જોઈએ. મોક્ષમાં જવા સુધી તો સારા કર્મો પણ જોઈએ. એ જ સારા કર્મો તમને મોક્ષ સુધી લઈ જાય. પછી દરવાજાની બહાર એને પણ પધરાવી દેવાના છે. ભાઈ હવે પુણ્યનું પણ કામ નથી, પાપ તો જતા જ રહ્યા છે, હવે પુણ્યનું પણ કામ નથી. પછી આત્મા મોક્ષમાં જાય ત્યારે એને પુણ્ય પાપ કશું જ ના હોય, ન્યુટ્રલ હોય, નીલ હોય. બરાબર? ત્યાં સુધી તો સારા કર્મોની પણ જરૂર છે. એટલે ભરપૂર કરવાના, ભરપૂર પુણ્ય સંચિત કરવાનું, એની બાબતમાં ક્યાંય પણ પાછા નહીં પડવાનું. એ તો એની રીતે છૂટી જવાનું છે. વોકર છોડવા માટે કોઈ મહેનત નથી કરવાની, પાટો છોડવા માટેની મહેનત કરવાની છે. એ વહેલામાં વહેલું કઈ રીતે છૂટે એના પ્રયત્ન કરવાના છે. એ બરાબર થશે, વોકર છૂટી જશે, પુણ્ય છૂટી જશે. બરાબર છે? વાત અહીંયા પૂરી કરી. કોઈને પણ પ્રશ્ન હોય, આવતીકાલે આપણે શરૂઆતમાં પ્રશ્ન લઈશું ઈશ્વર તત્વવાદ વિશે, અને ત્યારબાદ બીજા કેટલાક નાના નાના વાદ છે એની વાતો પણ આપણે લઈશું.